જય સ્વામિનારાયણ. ધ્યાન છે એક તો ગહન સાધના છે. ગહન એટલા માટે છે, હૃદયાકાશની અંધારી ગુફામાં ઉતરી અને પુરુષોત્તમ નારાયણને ધારવાના છે એટલે ગહન છે. હૃદયાકાશમાં ઊંડું ઉતરવાનું છે. ખુલ્લી આંખની આ સાધના નથી એટલે ગહન છે. વળી અતિ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલા માટે છે કે સ્થૂળ સૂક્ષ્મ એ શરીરને હટાવીને પાર કરીને પ્રભુને નિરખવાનો છે. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની પારની આ બધી સાધના છે, અતિ સૂક્ષ્મ છે. વળી આ સાધના શાંત સાધના છે, ધમાલિયા વળી સાધના નથી. દોડી દોડીને સેવા કરો, દોડી દોડીને કથા શ્રવણ કરો, પહોંચો, દર્શન કરો, એવી આ સાધના નથી. આ તો તનથી મનથી તમામ પ્રવૃત્તિઓને પરહરી એક બાજુ નિતાંત શાંત બની સ્થિરાસન બની અને ભગવાનને ધારવાનો છે. એટલે અતિ શાંત સાધના છે. શરીરથી માંડીને તમામ જે આ વળગણો છે તત્વોના, એ બધાને શાંત કરવાના છે એટલે શાંત સાધના છે. રજોગુણ છે એ પ્રવૃત્તિશીલ છે, એનાથી ઘણી સાધનાઓ થઈ શકે છે, પણ એનાથી પણ આગળ નીકળી જવાની, શુદ્ધ સત્વગુણને પણ પાર કરી નીકળવાની એવી આ શાંત સાધના છે. વળી સારરૂપ સાધના છે. જેટલી કઈ સાધનાઓ છે એ તમામ સાધનાઓનો સાર છે, પણ જો વિચારપૂર્વક સમજાય તો. કારણ કે ધર્મગ્રંથો એવું બતાવે છે કે સાધુઓના જે સમસ્ત ધર્મો છે એ સમસ્ત ધર્મોનું પણ સાર હોય તો એ ધ્યાન છે. બહુ મીઠી વાત. સાધુઓના ધર્મોમાં ખાસ તમે સમજો તો બ્રહ્મચર્યાદિક, અહિંસાદિક, અપરિગ્રહાદિક, એ જે ધર્મો છે એ પાલન કઈ સામાન્ય નથી, સરળ નથી, પણ એનો આ સાર છે. સાર એ રીતમાં છે કે ધ્યાનને છોડીને કોઈ અહિંસા વ્રતનું પાલન કરવા પુરુષાર્થ કરે બહુ સફળ નહીં થાય. ધ્યાનને છોડીને પુરુષોત્તમને સ્વસ્વરૂપમાં ધારણ કરવા એ રૂપી સાધનાને છોડીને જો કોઈ બ્રહ્મચર્યનું પાલન કરવાનો પુરુષાર્થ કરે બહુ જ કઠણ પડશે. ભલે બીજી સાધનાઓ સાથ સાથ રાખે, તપશ્ચર્યાદિક ગમે તે, સ્મરણાદિક ગમે તે, પણ બહુ ઊંડી બાબત છે કે ભાઈ ભજન સ્મરણ કરતા કરતા આ સાધનાઓ શું સરળ નથી? ના, સરળ નથી. ધ્યાનથી જ આ સાધના સરળ થાય છે. કેવળ ભજન સ્મરણથી, અખંડ ધૂનમાં બેસી જવાથી આ વ્રતો છે એ સરળ નથી. એને પકડી રાખવા, એનું પાલન કરવું એ જિંદગી પર્યંતનો સવાલ છે. ભોરિંગો સાચવવા જેવી બાબત છે. પણ જો ધ્યાનની સાધનાનું રહસ્ય હાથમાં આવે અને ધ્યાનની ગુફામાં ઉતરી જાય અને પુરુષોત્તમની મૂર્તિનો રસ લેવા માંડે તો આ જે અહિંસા, બ્રહ્મચર્યાદિક જે કઠિન સાધનાઓ છે, વ્રતો છે, એ બહુ સિદ્ધ સરળ રીતે થઈ છે. કારણ કે આ સ્વાદ એવો છે કે એને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ બિલકુલ સરળ છે. પરમનો સ્વાદ આવે ત્યારે મહારાજ ઘણી જગ્યાએ બોલ્યા છે કે જેને ભગવાનની મૂર્તિનો આવો સ્વાદ આવે પછી એ કયા મોઢાથી આ સંસારના વિષયોનો સ્વાદ લઈ શકે? એ ભોગવી ન શકે. પણ આ સ્વાદ આવે તો જ આ વસ્તુ સરળ બને. ગરડા મધ્યના પ્રકરણમાં પણ મહારાજ સમજાવે છે કે જ્યાં સુધી આ રહસ્ય હાથમાં ન આવે ત્યાં સુધી કામ ક્રોધાદિક એ હઠાવ્યા હઠે નહીં. અને જો આ સાધનામાં સ્થિર થઈ જવાય, ભગવત સ્વરૂપના ધ્યાનમાં
હૃદયાકાશમાં, ચિદાકાશમાં એ સ્વરૂપમાં જો ધ્યાનમાં સ્થિર થઈ જવાય તો એ જે રસાનુભૂતિ છે, એ રસાનુભૂતિના છોડને બ્રહ્મચર્યાદિક અહિંસાદિક વ્રતના જે ફૂલ છે એ તો આપોઆપ એની ડાળીએ ઝૂલવા માંડે છે. ભગવત સ્વરૂપમાં સ્થિર થાય ને બ્રહ્મચર્ય એની મેળે ફલિત થાય. એના માટે પ્રયાસ ન કરવો પડે. અહિંસા એમાંથી ફલિત થાય, દયા ને કરુણાના ઝરણા એમાંથી વહે. કારણ કે આપણો પ્રભુ એટલે કે ભગવાન એવો રસરૂપ છે, સર્વ ગુણનો આશ્રય, દિવ્ય ગુણોનો આશ્રય સ્થાન છે. તો જો રસના ગંગોત્રી સુધી જ પહોંચી જવાય તો પછી વાત જ શું. અને જો આ ગંગોત્રી સુધી, પરબ્રહ્મની ગંગોત્રી, ધ્યાનની ગંગોત્રી સુધી ન પહોંચાય અને આ સાધનાઓમાં પડ્યું રહેવાય તો બહુ ફરક છે. બજારમાંથી વેચાતા ફૂલ લાવીને આંગણું શણગારવું એ જેવું રોજની માથાકૂટનું કામ છે. પાણી છાંટ્યા કરો, રોજ સજાવ્યા કરો, રોજ ફૂલ ગોઠવો, એવું કામ છે. એવી રીતે આ અહિંસા બ્રહ્મચર્યાદિકને પકડી રાખવા, બજારમાંથી ખરીદીને લાવવાના, રોજ સાચવવાના, રોજ સજાવવા, રોજ પાણી છાંટવું. પણ એની જગ્યાએ આપણા જ આંગણામાં સુંદર મજાના ગુલાબના, મોગરાના, ડોલરના ફૂલ છોડનું જ વાવેતર કરી દેવું. આંગણામાં રોજ તાજા તરોજા એની ડાળી ઉપર ફૂલ ખીલે, ન કોઈ ઝંઝટ, નહીં કોઈ માથાકૂટ. એવી રીતે પરબ્રહ્મના સ્વરૂપનો જે રસાસ્વાદ છે એ રૂપી જે ફૂલ ખીલે, છોડ ખીલે અને એની ડાળીઓ ઉપર આ બધા વ્રતના ફૂલ ખીલે, સમજી શકાય છે કે કેટલી સરળ બાબત છે. એટલે કહ્યું છે કે સાધુઓના જે સમસ્ત ધર્મો છે એના પણ સારરૂપ આ ધ્યાન છે. જો એની ચાવી હાથમાં આવી જાય, તમામ ખજાનો ત્યાં છે. તિજોરીમાં બધું પડ્યું છે પણ જો ચાવી મળે તો, એવી આ ચાવી રૂપ આ ધ્યાનની સાધના છે. એટલે સારરૂપ છે. ગાયના આખા શરીરમાં ગમે ત્યાં વાછડું થબડકા મારે પણ દૂધ ન આવે, પણ આંચળમાં જો મોઢું મારે તો દૂધની ધાર થાય. એવું આ ધ્યાનનું રસરૂપ સ્વરૂપ છે. સારરૂપ છે અને રસરૂપ છે. બીજી સાધનાઓમાં આવો રસ નથી. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે ભજન કરવું એના કરતા શ્રેષ્ઠ સ્મૃતિ રાખવી છે, અને સ્મૃતિ રાખવી એના કરતા પણ શ્રેષ્ઠ ભગવાનનું ધ્યાન કરવું તે છે. મહાપુરુષોના વચનો અનુભૂત હોય છે, આપણને સમજાય કે ન સમજાય. ધ્યાન કરતા સ્મૃતિ શ્રેષ્ઠ છે, અને સ્મૃતિ કરતા ભજન કરતા સ્મૃતિ શ્રેષ્ઠ છે, અને સ્મૃતિ કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. બીજા સાધનો એટલે કે સ્મૃતિ, ભજન આદિ જરૂર શ્રેષ્ઠ છે, પણ કેટલો ફરક છે એ જરા ધ્યાનથી સાંભળો. શેરડીનો સ્વાદ બે પ્રકારે લઈ શકાય છે. શેરડીનો સ્વાદ બે પ્રકારે લઈ શકાય. એક તો આપણે એ શેરડીને પોતાને દાંતેથી છોલીને, ફોલીને, ચૂસીને એનો રસ પીએ, એમાં કઠણ છે, અને એ રસ પીતા પીતા એ કૂચા અને છોતાઓને કાઢવા, ફેંકવા, થૂથું કરવું અને રસ પીવો. મીઠાશ તો આવે પણ આ બધા છોતા છે એ અવરોધ કર્યા કરે છે. દાંત છોલી નાખે, મોઢું છોલી નાખે, લોહી નીકળી જાય. સ્વાદ આવે, મીઠાશ આવે. એમ બીજી સાધનાઓમાં, ભજનમાં, સ્મૃતિ આદિકમાં સ્વાદ નથી, રસ નથી, પેટ નથી ભરાતું, અંતરાત્મા નથી ભરાતો, એવું કહેવાનો આશય નથી. પણ આ શેરડી ફોલીને સ્વાદ લીધા જેવો છે, રસ પીવા જેવો છે. અને બીજી રસ લેવાની એ યુક્તિ છે કે એને સિચોડામાં શેરડીને પીલી નાખો અને રસનો કુંભ ભરો અને એમાંથી પ્યાલી ભરી ભરીને ઘટક ઘટક જે રસ શેરડીનો પીવો. આ બંનેમાં કાંઈ ફરક પડ્યો? કેટલો ફરક! નહીં કોઈ કૂચા, કોઈ છોતા, એને કોઈ ફેંકવાની, કાઢવાની, મોઢું છોલાવાની કોઈ ઝંઝટ નથી. એવું આ ધ્યાન રસરૂપ છે. સીધું પરબ્રહ્મના સ્વરૂપનો જે ધોધ છૂટે છે એમાં જે સ્વાદ અને રસનું જે અસ્ખલિત, અવરોધ વગર પાન થઈ શકે એવું તો એક ધ્યાન જ છે. બીજી સાધનાઓમાં કૂચાઓ છે. શેના કૂચા છે? સ્થૂળ શરીરના અને સૂક્ષ્મ શરીરના આ છોતા ને કૂચાઓ આડા જ આવ્યા કરે છે. બરાબર ને? ગમે તે સાધના કરીએ એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર
એનો વિક્ષેપ છે એ બધા છોતા છે, વારે વારે કાઢવા પડે, વારે વારે ફેંકવા પડે, અને કરતા કરતા મોઢું છોલાઈ જાય, થાકી જવાય. જ્યારે ધ્યાનનો જો રસ લાગે તો એ એવું છે કે અસ્ખલિતપણે રસ, સતત એક ઘૂંટડે પ્યાલો પી જાઓ, કોઈ વિક્ષેપ નહીં, કોઈ ક્ષિપ્તતા નહીં. એવો આ રસરૂપ ધ્યાનનો પ્રવાહ છે. અને એ આપણા અંતઃકરણમાં, યાને હૃદયાકાશમાં, અંતરાત્મામાં અસ્ખલિત વરસી રહ્યો છે આ રસ. કારણ કે હૃદદેશે અર્જુન તિષ્ઠતી, આપણું જે હૃદયાકાશ છે, આ જે શરીર છે એમાં એક હૃદયાકાશ છે, એટલે કે ઘર છે, એમાં ઘર છે, એમાં ઘર છે, ને એમાં દામોદર બેઠો છે. તો એ જે દામોદર રસરૂપ છે, સતત અમી વર્ષા, જેમ અષાઢી એલી મંડાણી હોય એમ એનો રસ જરે છે. પણ સ્વાદ આવ્યો? સ્વાદ કેમ નથી આવતો? એક જ કારણ છે, એ રસરૂપ મૂર્તિ સતત અસ્ખલિત પ્રવાહ એનો વહે છે, છતાંય રસ નથી આવતો, અનુભવાતો નથી. એનું એક જ કારણ છે, મનનો અવરોધ છે. એક બાજુ પરબ્રહ્મ છે, એક બાજુ આપણે આત્મારૂપ છીએ, પણ વચ્ચે જ એક મનનો અવરોધ છે. એ અવરોધ વાદળ છાયો છે, કોઈ ઠોસ નથી, પણ છતાંય એવો વાદળ છાયો છે કે જે એ રસાનુભૂતિ આપણને જિંદગીભર થવા નથી દેતી. સમજી લઈએ, સૂરજનો એટલે કે દિવસ હોય, અષાઢી દિવસ હોય, સૂર્ય આકાશમાં છે, મધ્યાહ્નનો તકો છે, પણ વાદળાઓ ઘટાટોપ ચડે અને સૂર્યને ઢાંકી દે તો અંધારું ઘનઘોર થઈ જાય. સૂર્ય નથી, હાજર છે, પણ વાદળાઓએ એવો એને આચ્છાદિત રાખી દીધો કે વાદળાને પેલે પાર તો સૂર્યનું અજવાળું જળહળાટ છે, પણ આ પાર આપણી પાસે વાદળાઓ એ સૂર્યનો પ્રકાશ પહોંચવા દેતા નથી. એવી રીતે પરબ્રહ્મ છે, એનો રસ, એનો ઉજિયાલો એ તો જળહળાટ છે, મહલ તો ઉજિયાળો છે, પણ જે વિચારો છે, મન એટલે સંકલ્પો, વિકલ્પો, વિચારોનો જે જાળાઓ છે, એટલા બધા ગાઢા જાળા છે કે એમાં અષાઢ મહિનાના વાદળાઓના જે ગાઢા થર છે એ પણ ઓછા. એવા વિચારો, એવા ઘાટા થર, એમણે આ રસને રોકી રાખ્યો છે. એ આપણું સર્જન છે, અને એ રસાનુભૂતિ આપણને થવા દેતી નથી. એટલે એ અવરોધ જો ટળી જાય, મતલબ કે વિચારો રૂપી વાદળાઓ, વાદળાઓમાં આમ કઈ ઠોસ નથી, વાયુ સ્વરૂપ છે, એમ વિચારો છે એ પણ એવા જ છે, પણ છતાંય કેવી જમાવટ કરે છે. એ જો વિચારોના વાદળો તડોતડ તૂટે, બસ એ સૂર્ય જેમ વાદળાઓ હટતા જ સારા એ પૃથ્વી મંડળ ઉપર જળહળાટ પોતાનો પ્રકાશ વિસ્તારી દે, વિસ્તરી જાય અને ઉજિયાળું થઈ જાય. એવી રીતે આ વિચારોના જો જાળાઓ હટી જાય, સંકલ્પો વિકલ્પોના જે જાળાઓ છે એ હટી જાય, તો પરબ્રહ્મનું સ્વરૂપ, એના સુખનો ધોધ સીધો આપણને પ્રાપ્ત થાય. એટલે ધ્યાન શું કરે છે? આ વાદળોને કાપવાનું જ ધ્યાન કામ કરે છે. વિચારોના જે જાળા છે એને જ હટાવવાનું કામ ધ્યાન કરે છે. એટલા માટે ધ્યાન કિંમતી છે. એનો પહેલો જ પ્રયત્ન એ જ છે કે વિચારોના વાદળો છે એને હટાવવાનું કામ એ ધ્યાન કરે છે. એટલા માટે ધ્યાન શ્રેષ્ઠ છે. તો અવરોધરૂપ વિચારો છે, વિચારો રૂપી વાદળાઓ છે. સહજાનંદી સૂર્યની આડા આપણા વિચારોના વાદળા છે. તો એને એ અવરોધને ધ્યાન છે એ દૂર કરે છે. અવરોધ દૂર થાય છે અને રસ પ્રાપ્ત થાય છે. અને બીજી દ્રષ્ટિએ જુઓ તો જે કંઈ પીડા છે જીવનમાં, એ પીડા વિચારોની જ પીડા છે. જાગ્યા અને વિચારોની પીડા શરૂ. કામનો વિચાર જ્યાં સુધી નથી આવ્યો તો યુવાન પણ સ્થિર અને શાંત છે. પણ કામનો વિચાર એના દિલમાં, એના મનમાં આવ્યો, એ એક વાદળું આવ્યું અને પીડાનો કોઈ પાર નહીં. ક્રોધનો વિચાર આવ્યો અને ક્રોધના વાદળા ઉમટ્યા, વિચારો ઉમટ્યા અને પીડાઓ. લોભનો વિચાર આવ્યો અને પીડા શરૂ.
મિત્રો સાથે આનંદ પ્રમોદથી બેઠા હોય પણ એમાં આપણે જેની સાથે જરા દ્વેષ હોય, વેર હોય, એનું નામ આવી જાય તો તરત મહેફિલમાં દુઃખ આવી જાય. વિચારોની જ પીડા છે. એક વિચાર ક્યાંકથી ઉડતો ઉડતો આમાં આવી જાય છે અને આપણે તરત જ દુઃખી થઈ જઈએ છીએ. અત્યારે બધા સુખી બેઠા છીએ પણ અચાનક આપણું કોઈ પ્રિય સ્વજન હોય એનું દુઃખ સ્મરણમાં આવે તો બધું દુઃખી થયા. કોઈનો વેર યાદ આવ્યો તો દુઃખી થયા. કામનાનો ભોગ યાદ આવ્યો, દુઃખી થયા. એટલે વિચારો જ દુઃખી કરે છે. અને જો વિચારો હટી જાય તો પરમ સુખ છે. વિચારોની પીડા ભયંકર છે. એટલે મહારાજે એને ઘાવ કહ્યા છે. એ ઘાવ એવા છે કે બહુ સણકા મારે છે. એટલે વિચારોની પીડા. ભગવાન બુદ્ધ પાસે એક સાધક આવ્યો અને એમણે એમ કહ્યું કે પ્રભુ, મારે આપને થોડા પ્રશ્નો પૂછવા છે અને એ પ્રશ્નો મેં ઘણાને પૂછ્યા છે પણ મને કોઈ એ ઉત્તર બરાબર યથાર્થ સમજાવી શકતું નથી ને આપ્યા નથી. મને સંતોષ થતો નથી, મારી મૂંઝવણ દૂર થતી નથી. મેં આપનું સાંભળ્યું ને આપની પાસે આવ્યો છું ને મને આશા છે કે તમે મારા પ્રશ્નોના ઉત્તર આપી શકશો. ભગવાન બુદ્ધે કહ્યું કે જરૂર હું તારા પ્રશ્નોના ઉત્તર આપું, પણ એ પહેલા એક શરત છે. એ શરત એ છે કે 1 વર્ષ સુધી તારે મૌન અને ધ્યાન કરવાનું છે. એક કોઈ સ્થળ પસંદ કરી લેવાનું અને એ શાંત સ્થળમાં તારે બેસી અને કેવળ ધ્યાનની સાધના કરવાની છે, મૌન રહ્યું. 1 વર્ષ પછી હું તારા તમામ પ્રશ્નોના ઉત્તર આપીશ. એ વાત જયારે ભગવાન બુદ્ધ પેલાને સમજાવતા હતા ત્યારે બાજુમાં જ બેઠેલો માલંગ્યપુત નામનો એમનો શિષ્ય ખડખડાટ હસી પડ્યો. એટલે પેલા સાધકે પૂછ્યું કે તમે કેમ હસો છો? કે હસવાનું કારણ એટલું છે કે અત્યારે તને આ પ્રભુ ફસાવે છે. તારી સાથે એક બહુ મીઠી ચાલ રમે છે. કારણ કે તું જે રીતે આવ્યો હતો ને એ જ રીતે હું એમની પાસે આવ્યો હતો અને મને પણ એમ જ કહ્યું હતું કે તું 1 વર્ષ મૌન બેસી ધ્યાનમાં બેસી જા અને તારા બધા પ્રશ્નોના ઉત્તર હું આપીશ. પણ એ વર્ષ પૂરું થયું, મારી પાસે કોઈ પ્રશ્નો જ બચ્યા નહીં. હું એટલો ખાલી થઈ ગયો, એટલું સમાધાન મળી ગયું કે મને પૂછવાનું જ કંઈ ન બચ્યું. તમામ સમાધાનોનું સમસ્યાઓનું સમાધાન થઈ ગયું. હું તો બુદ્ધની પાસે પછી પૂછવા જ ન ગયો, પણ બુદ્ધ મારી સામે ચાલીને આવ્યા અને મારા માથા ઉપર હાથ મૂક્યો અને એમ કહ્યું કે માલંગી પુત, સમય પૂરો થઈ ગયો, તારે પ્રશ્નો ક્યારે પૂછવા છે? ના મહારાજ, બસ છે, હવે કૃપા છે, કોઈ પૂછવાની જરૂર જ રહેતી નથી. એટલે હું હસું છું. જો તારે ખરેખર પ્રશ્નોનો જવાબ જોતો હોય તો આ રમતમાં પડતો નહીં, પૂછી લે ત્યારે. જો એના વાયદામાં પડ્યો તો પછી એક પણ પ્રશ્ન નહીં બચે. આ કિમિયો છે અને ખરેખર સમજવા જેવી વાત છે કે અશાંત દિલ કોઈ સમસ્યાનું સમાધાન આપતું નથી. અને જો ધ્યાનની ઊંડાણમાં ઉતરી જવાય તો તમામ સમસ્યાઓનું સમાધાન આપોઆપ નીકળી જાય. એટલે ગાંધીજી પણ કહેતા કે જ્યારે હું અતિશય મૂંઝાવું છું ત્યારે હું શાંત ચિત્તે ધ્યાનનો આગ્રહ રાખું છું અને એમાંથી મને યથાર્થ ઉત્તર મળી જાય છે. આવી ધ્યાનની ઉત્તમતા છે. તો વિચારોનો અવરોધ છે, એ અવરોધ આપણને આ પીડા આપે છે અને બીજું એ રસરૂપનો સ્વાદ અટકાવી રાખે છે. તો ધ્યાનનું મુખ્ય કામ અવરોધોને ટાળવાનું. તો ધ્યાન એટલે શું? બિલકુલ નિર્વિચાર મનની દશા. એક પણ વિચાર ઉઠે નહીં, એનું નામ ધ્યાન. એક પણ વિચાર ન ઉઠે, કેવળ ભગવત સ્વરૂપની મૂર્તિ, એ સિવાય તમામ વિચારો ધીમે 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 કરતા તિરોહિત થઈ જાય, વિસર્જિત થઈ જાય, એ ધ્યાન. નિર્વિચાર દશા, મનને પેલે પાર જતું રહેવું, એનું નામ ધ્યાન છે. ધ્યાનના 2 પ્રકાર છે, સબીજ અને નિર્બીજ. સબીજમાં ભગવાનની મૂર્તિનું અવલંબન છે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં આવે છે, એનો આધાર લેવામાં આવે છે. અને નિર્વિચાર દશા થતા ભગવાનની મૂર્તિમાં જોડાતા જોડાતા નિર્વિચાર દશા થાય છે ત્યારે કેવળ ભગવત સ્વરૂપ બચે છે.
સાધક છે, જે દ્રષ્ટા આત્મા છે, એ પણ ભગવાનના સ્વરૂપમાં છેલ્લી અવસ્થાએ તો લીન થઈ જાય છે. તો આ સબીજ ધ્યાન છે. બીજું નિર્બીજ ધ્યાન છે. નિર્બીજ ધ્યાનમાં ભગવાનનું અવલંબન નથી, કેવળ દ્રષ્ટા સાક્ષી બનીને વિચારોને જોતા જોતા વિચારોને તિરોહિત કરવાના છે. એવા પણ ધ્યાન છે. પ્રેક્ષાનું ધ્યાન છે, વિપશ્યના ધ્યાન છે. આજે એવા ઘણા પણ ધ્યાનો ચાલે છે, જેમાં મનને કેવળ નિર્વિચાર દ્રષ્ટા બનીને, સાક્ષી બનીને, વિચારોને જોતા જોતા, કોઈ શ્વાસને જોતા જોતા આવી દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે. એ બધા નિર્બીજ ધ્યાન છે, પણ એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. તો સબીજ ધ્યાન જે આપણા માટે છે, સગુણ ઉપાસકો માટે જે ભગવત મૂર્તિનો અવલંબન રૂપી જે ધ્યાન છે, એ ધ્યાન આપણા માટે સુખદ છે. અને નિર્વિચાર દશા એ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. આજે તો તમે જુઓ તો ધ્યાનને ઇંગ્લિશમાં મેડિટેશન કહેવામાં આવે છે. મેડિટેશન, બરાબર ને? મેડિટેશન એટલે ધ્યાન. મેડિટેશનનો આજે વિદેશોમાં મેડિસિન તરીકે ઉપયોગ શરૂ થઈ ગયો છે. મેડિસિન એટલે દવા. તો હાઈ બીપી હોય, હાર્ટના પ્રોબ્લેમ હોય, એ જે બધા દર્દો છે એને લગતા, તો એમાં ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, એમાં પહેલે દવા લખે છે અને બીજે નંબરે જે લખે છે એનું નામ મેડિટેશન એટલે કે ધ્યાન હોય છે. અને એ દર્દીને ધ્યાનની સલાહ આપવામાં આવે છે અને ધ્યાનના એટલા સલાહ કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે. તો દવા અને મેડિટેશન એટલે કે ધ્યાન, બંનેના સહયોગથી અનેક દર્દીઓ સારા થઈ ગયાના રિઝલ્ટો, પરિણામો આજે વિદેશોમાં પ્રાપ્ત છે. અને એ માટે ધ્યાનને એ લોકોએ સ્વીકાર કર્યો છે. જે આપણે યુગોથી અહીંયા છે એ ધ્યાનનો મહિમા સમજ્યા છે. કારણ શું છે કે મનની બીમારી એ શરીરની બીમારી હોય છે. આ જે બધા દર્દો છે એ મનની બીમારીમાંથી આવે છે. એટલે આજના વૈજ્ઞાનિકો તો મન અને શરીરને જુદું જોતા જ નથી. મન માંદું છે તો શરીર માંદું છે, મન સ્વસ્થ છે તો શરીર સ્વસ્થ છે. એટલે બંનેનો મેળ કરીને એક શબ્દ આપે છે, મનો શરીર નામ આપ્યું છે આજના વિજ્ઞાન. એટલે મનને સ્વસ્થ કરો, દવા તો થોડી થોડી સાજા થઈ જવાય છે. તો બીજા સંદર્ભમાં જોઈએ તો આજે સમાજમાં, સારા એ વિશ્વમાં ધ્યાનનો 4 હેતુઓથી ઉપયોગ થાય છે. પહેલું જે આપણે જોયું તે સ્વાસ્થ્ય માટે, શરીરના સ્વાસ્થ્ય માટે ધ્યાનનો ઉપયોગ થાય છે અને એનું અનુસરણ કરાય છે. બીજું સફળતા માટે. કોઈ કલાનું ક્ષેત્ર છે, કોઈ સંશોધનનું ક્ષેત્ર છે, કોઈ વિદ્યાનું ક્ષેત્ર છે, તો એમાં વિશેષપણે શ્રેષ્ઠ રીતે અને સત્વરે જલ્દીથી સફળ થવા માટે ધ્યાનનો પ્રયોગ હાથ ધરાય છે. કારણ કે એના દ્વારા માનસિક શક્તિઓને ખૂબ બળવત્તર યાને બળવાન કરવામાં આવે છે, માનસિક શક્તિઓનો વિકાસ કરવામાં આવે છે અને જે સાધક છે એ સફળતા જલ્દી સિદ્ધ કરે છે. કારણ કે માનસિક શક્તિઓ સઘન થાય છે, બળવત્તર થાય છે. અને ઘણી એવી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે કે જેમાં 8 કલાકના એમના કાર્ય દરમિયાન એ ફેક્ટરી શરૂ થાય એ પહેલા અડધો કલાક બધા જ જે નોકર ચાકર છે, કર્મચારી વર્ગ છે, એને અવશ્યપણે એક મોટા હોલમાં બેસાડીને ધ્યાન કરાવવામાં આવે છે. ભારતમાં પણ એવી કંપનીઓ છે કે જ્યાં બધા જ જે કર્મચારીઓ છે એને ફરજિયાત કાર્ય શરૂ કરતા પહેલા અડધો કલાક ધ્યાનમાં બેસાડવામાં આવે છે. કોઈ કંપની અડધો કલાક ખર્ચે પોતાના કામના સમયમાંથી, પણ એ કંપની સમજીને ખર્ચે છે. અને એનું રિઝલ્ટ શું છે એ લોકો બતાવે છે કે આનાથી ફાયદા જેટલા થાય છે એટલા ઓછા. પેલો ફાયદો તો એ થાય છે, અડધો કલાક આ લોકો ધ્યાનમાં બેસવાથી એટલા બધા શાંત થઈ જાય છે કે ક્યારેય અમારી કંપનીઓમાં ક્યારે હડતાલ પડતી જ નથી, એવો એને વિચાર જ નથી આવતો. બીજી બાબત, ધ્યાનમાં બેઠાથી એની માનસિક શક્તિઓ એટલી એકાગ્ર થઈ જાય છે અને બળવાન થઈ જાય છે
કે પછીના 7.5 કલાકમાં જે કામ કરે છે એ દોઢું કરે છે, એટલે અમારી કંપનીની જે આવક છે ઉલટાની વધી જાય છે, એટલે અમને અડધા કલાકનો કોઈ લોસ પડતો નથી. ત્રીજી બાબત એ છે કે એ ધ્યાનમાં ઉતરે છે અને ધ્યાનની મીઠાશ લાગે છે તો એ કર્મચારી વર્ગોના વ્યસનો છૂટી જાય છે, કારણ કે આ સ્વાદ એવો છે. એટલે એને વ્યસનો છૂટતા એની પણ આવક વધે છે અને એના શરીરનું સ્વાસ્થ્ય વધે છે. આ બધું થતા એના કુટુંબમાં પણ શાંતિ થાય છે. આટલા બધા ધ્યાનના ફાયદા હોવાથી આ સફળતા માટે ધ્યાનનો પ્રયોગ હાથ ધરાય છે. સ્વાસ્થ્ય માટે, સફળતા માટે અને ત્રીજું આનંદ માટે. માનસિક રીતે જે સારો સમાજ ત્રસ્ત છે, જેને ટેન્શન કહેવાય છે, એ ટેન્શનથી ત્રસ્ત લોકો શાંતિ માટે ધ્યાનના વર્ગોમાં દાખલ થાય છે અને ધ્યાન દ્વારા એ ઊંડી શાંતિનો અનુભવ કરે છે. વિશ્વમાં આ ચાલુ છે. તો 3 અને ચોથું મુક્તિ માટે, યાને મોક્ષ માટે, નિર્વાણ માટે, ભગવત પ્રાપ્તિ માટે, જે કહો તે, પણ અંતિમ લક્ષ્ય આપણે જે ઈચ્છીએ છીએ તે મુક્તિ માટે ધ્યાનનો આશ્રય લેવાય છે, ધ્યાનની સાધના થાય છે અને એ સર્વોચ્ચ શ્રેષ્ઠ છે મુક્તિ માટે, યાને ભગવત સ્વરૂપની પ્રાપ્તિ માટે. તો એ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ માટે હવે જે આપણે ધ્યાનનો આશ્રય લઈએ છીએ એ ધ્યાન વિશે થોડું વિગતવાર જો જોઈએ તો એ ધ્યાન છે એનો પૂરો સ્વાદ લઈ શકાય એટલા માટે આપણે ત્યાં ધ્યાનની સીડી બનાવવામાં આવી છે. એને 4 પગથિયા આપ્યા છે. 4 પગથિયાઓનું નામ આ પ્રમાણે છે, જરા યાદ રાખવાના. પેલું પગથિયું છે સલીલ ધ્યાન, બીજું પગથિયું છે સપાર્ષદ ધ્યાન, ત્રીજું પગથિયું છે ઉપાંગ ધ્યાન અને ચોથું પગથિયું છે સાંગ ધ્યાન. આપણે બધા એને એક સરખા સમજીએ છીએ, એક સરખા નથી, બહુ મોટો તફાવત છે. ધીમે 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 સૂક્ષ્મતામાં કેમ ગતિ કરવી એ આ પગથિયામાં છે. સલીલ ધ્યાન, સપાર્ષદ ધ્યાન, સાંગોપાંગ ધ્યાન એ બધું સરખું જ છે, બસ ભગવાન સંભાળો એવું આમાં નથી. એટલે વિભાગીકરણ પૂર્વક સમજવાનું છે. સૌ પ્રથમ સલીલ ધ્યાન છે. સલીલ ધ્યાન માટે બહુ મોટો વિસ્તાર છે. આપણી વિસ્તૃત થયેલી વૃત્તિ એકદમ કેન્દ્રિત ન થાય અને એને કાબુમાં પણ ન લઈ શકાય. તો એના માટે સલીલ ધ્યાનનો મોટો વિસ્તાર છે. સલીલ ધ્યાન એટલે શું? પોતાના ઈષ્ટદેવના જે ચરિત્રો છે, લીલા છે, એ લીલાઓમાં મનને રોકી દેવું. એ લીલાઓનું જે એકાગ્રતાપૂર્વક જે ચિંતન કરવું કે શ્રવણ કરવું એને શું કહેવાય? સલીલ ધ્યાન. એક ખૂબી છે એમાં કે આપણે શ્રવણ કરીએ એકાગ્ર થઈને કરીએ, પણ એના કરતા એક ઊંડી બાબત એ છે કે માનો કે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક એમનું ધ્યાન કરે સલીલ, તો શ્રીજી મહારાજ જાણે રંગોત્સવ કરે છે, શ્રીજી મહારાજ જાણે જળ ક્રીડા કરે છે, શ્રીજી મહારાજ જયારે બધાની સાથે રાસ રમે છે, તો એ રાસની લીલા હોય, રસ રમણની લીલા હોય, રાસ ક્રીડા હોય કે રંગોત્સવની ક્રીડા હોય કે પછી ભોજન પીરસતા હોય, આ બધી જે લીલાઓ છે, તો એ લીલાઓનું જ્યારે સ્મરણ કરીએ કે શ્રવણ કરીએ ત્યારે સાક્ષાત એ સ્વરૂપને આપણે નિહાળીએ છીએ. એવા ભાવથી જો સ્મરણ અને ચિંતન કરે તો એ સલીલ ધ્યાન છે. મૂર્તિ હુબહુ જોતો જાય, જાણે આમ લાડુ મૂકે છે, જાણે આમ પિચકારી પકડી છે, જાણે આવી રીતે માણકીની શરત પકડી છે, જાણે આવી રીતે એમનું હાથનું લટકું કર્યું છે, જાણે આવી રીતે એ વાત કરે છે, જાણે આવી રીતે ભક્તને બાથમાં લઈને ભેટે છે, જાણે આવી રીતે સંત સાથે રાસને લટકું કરે છે. આવા ભાવથી અને મૂર્તિને તાદ્રશ્ય નિહાળતો જેમ કોઈ ફિલ્મ જોતો હોય એમ રસરૂપ થઈ અને વૃત્તિને મૂર્તિરૂપ કરી અને લીલાઓનું ચિંતન અને શ્રવણ કરે તો સલીલ ધ્યાન છે, નહીતર સલીલ ધ્યાન નથી. મગજમાં આવ્યું ને? આવી રીતે આપણે કોઈ દિવસ કોઈ લીલાનું શ્રવણ કરતા નથી,
પણ આ મૂર્તિ આવી રીતે નિરખતા જ્યારે સ્મરણ કરે તો શ્રીજી મહારાજે કહ્યું છે કે 10 વર્ષ થયા હોય, સત્સંગ કર્યો હોય તો કેટલી લીલાઓ છે કે જેનું સ્મરણ કરે તો પાર આવે નહીં. જાણે દાદાના દરબારમાં માણકી ઘોડી ઉપર મહારાજ આવતા હોય, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, એ પદ ગવાતું હોય, માનો કે આપણે ધીમે ધીમે બોલતા હોઈએ અને એ માણકી આવતી હોય અને મહારાજને આપણે નિરખતા હોઈએ, જય જયકાર થતો હોય, ફૂલહાર પહેરાવતા હોય, એ બધું જે મૂર્તિને નિરખતા સ્મરણ કરવું એનું નામ સલીલ ધ્યાન છે. આમાં મનને થોડો વેગ છે એટલે પેલું પગથિયું છે. મન ફરી શકે છે, એને મોટો વિસ્તાર આપ્યો છે. જેવી રીતે મદમસ્ત કોઈ પ્રાણીઓને મ્યુઝિયમમાં પૂરવામાં આવે તો એને મોટો વાડો કરી દેવામાં આવે છે, એમ આ મદમસ્ત હાથી છે આપણું મન, એને પેલા મોટો વાડો આપવામાં આવે છે. હવે એ સલીલ ધ્યાન છે, એને મોટો વિસ્તાર છે. હવે એ થોડું સૂક્ષ્મ થાય છે અને ત્યારે સપાર્ષદ ધ્યાન શરૂ થાય છે. સપાર્ષદ ધ્યાનને મોટો વિસ્તાર નથી. સપાર્ષદ ધ્યાન એટલે પાર્ષદો એ સહિત સભામાં બિરાજિત ભગવત સ્વરૂપ. રાજ સિંહાસન ઉપર આપણો ઠાકોર બેઠો છે, આસપાસ પાર્ષદો એમની સેવામાં છે, એવા સ્વરૂપને બસ એટલો જ પ્રદેશ છે. સમજાય છે ને? સલીલ ધ્યાનનો મોટો વિસ્તાર, એનાથી સપાર્ષદ ધ્યાન સૂક્ષ્મ થઈ ગયું, નાનો વિસ્તાર આવી ગયો, એક સભા જેટલો. જે થોડા પાર્ષદો સાથે ઠાકોરજી બેઠા છે એને નિરખવાના છે. તો માનીએ કે પલંગ ઉપર શ્રીજી મહારાજ બેઠા છે, બાજુમાં ગોપાળાનંદ સ્વામી બેઠા છે, બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે, બાજુમાં નિત્યાનંદ સ્વામી બેઠા છે, બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, નિષ્કુળાનંદ સ્વામી બેઠા છે, મૂળજી બ્રહ્મચારી બાજુમાં પંખો નાખે છે. આ રીતે પાર્ષદોએ સહિત, અનાદિ મુક્તો પાર્ષદોએ સહિત જે ભગવત સ્વરૂપને નિરખવું, અને એ જાણે વાર્તાલાપ શ્રીજી મહારાજ કરે છે, એ વાર્તાલાપને આપણે જાણે સાંભળીએ છીએ અને એ જે લટકા કરે છે એ આપણે નિરખીએ છીએ. આવી રીતે મનને એમાં પકડી રાખવું, એને શું કહેવાય? સપાર્ષદ ધ્યાન છે. બહુ જ બધાની થોડી થોડી સૂક્ષ્મતા છે. તો સલીલ ધ્યાન પછી સપાર્ષદ ધ્યાન સૂક્ષ્મ થયું અને એના પછી ત્રીજું પગથિયું સૂક્ષ્મતાનું છે ઉપાંગ ધ્યાન છે. ઉપાંગ ધ્યાન શું છે કે ભગવાનની મૂર્તિને જે વસ્ત્ર અલંકારો, સુવર્ણ અલંકારો જે ધારણ કરાવ્યા છે એને નિરખવા. જો કેટલો પ્રદેશ આવ્યો, એકદમ નાનો પ્રદેશ થયો. હવે એને ત્યાંથી આગળ નથી જવાનું. હવે સભા આખી નથી નિરખવાની, પાર્ષદો બધા જ ગયા, એ વિલીન થઈ ગયા. હવે કેવળ ભગવાનના જે વસ્ત્ર અલંકારોનો ઘરેણાઓ છે એનું એ ચિંતન કરે છે, એને નિરખે છે, નિર્વિચાર દશામાં રહીને નિરખે છે. એ તો સાચું જ પાછું. તો એ પ્રથમ મૂર્તિને નિરખતા ભગવાનના મુગટનું ધ્યાન કરે છે, કર્ણકુંડલનું ધ્યાન કરે છે, ગળામાં રહેલી મોતીઓની માળા અને સુવર્ણની માળાઓનું ધ્યાન કરે છે, પુષ્પની માળાઓનું ધ્યાન કરે છે, મહારાજે જે સરસ મજાની ડગલી પહેરી હોય એનું ધ્યાન કરે છે, સુરવાળ જામો જે પહેર્યો છે એનું ધ્યાન કરે છે, કટી પ્રદેશ ઉપર જે કંદોરો ધારણ કર્યો છે એનું ધ્યાન કરે છે, ખેસ કસકસાવીને બાંધ્યો છે એને નિરખે છે, બાજુબંધ બાંધ્યા છે એને નિરખે છે, હાથમાં જે કાંડા ઉપર કડા ધારણ કર્યા છે એને નિરખે છે, 5 10 આંગળીઓમાં જે વેઢ વીંટી ધારણ કર્યા છે, પોચી બાજુબંધ ધારણ કર્યા છે એને નિરખે છે, ચરણમાં જે નુપુર ધારણ કર્યા છે એને એકાગ્ર થઈને નિરખે છે, અને ચરણમાં જે પાદુકા ધારણ કરી છે એને નિરખે છે, અને મનને એમાં જ રોકી રાખે છે. કેટલું સૂક્ષ્મ થયું. આ ઉપાંગ ધ્યાન છે. હવે છેલ્લું છે એ સાંગ ધ્યાન છે. એમાં ભક્ત ભગવાનની મૂર્તિના વસ્ત્ર ઘરેણાનું ધ્યાન નથી કરતો, પણ ભગવત સ્વરૂપના અંગનું ધ્યાન કરે છે. એટલે ભગવાનની 10 આંગળીઓનું ધ્યાન કરે છે. 10 આંગળીઓ, એના જે નખ છે ચરણના એનું ધ્યાન કરે છે, નખમાં જે લાલ રેખા છે એનું ધ્યાન કરે છે. એ જે ચરણ છે એ બંને ચરણમાં જે 16 ચિહ્ન છે એને એક પછી એક એનું ધ્યાન કરે છે. એ ચરણની સુંદર મજાની જે ફણો છે એનું ધ્યાન કરે છે, એની જે પેનીઓ છે એનું ધ્યાન કરે છે, એ જે બંને ઘૂંટીઓ છે એનું ધ્યાન કરે છે,
એ જે પિંડી છે એનું ધ્યાન કરે છે, એ જે ગૂંઠણ છે એનું ધ્યાન કરે છે, એ જે સાથળ છે એનું ધ્યાન કરે છે, એ સાથળમાં જે ચિહ્ન છે ખાંપાનું એનું ધ્યાન કરે છે, કટી પ્રદેશનું ધ્યાન કરે છે, અને ઉદરનું ધ્યાન કરે છે, ત્રિવળીનું ધ્યાન કરે છે, નાભીનું ધ્યાન કરે છે. ભગવાનદાસ નામે સાધુ જુનાગઢમાં થયા તો ગુણાતીતાનંદ સ્વામીને એક દિવસ કહ્યું કે સ્વામી, હું ભગવાનનું ધ્યાન કરું છું, મહારાજનું ધ્યાન કરું છું, મૂર્તિને યાદ કરું છું, અને નિરખતા નિરખતા ચરણથી લઈને નાભી સુધી આવું છું, ને નાભીનું ધ્યાન કરતા કરતા પછી આગળ જ નથી વધાતું, નાભીમાં જ અટવાઈ જવાય છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ખડખડાટ હસી પડ્યા. સાધુરામ એમ જ હોય. કારણ એવું છે કે નાભીમાં તો બ્રહ્માય હલવાઈ જાય છે, બ્રહ્માય બહાર નથી નીકળી શકતો, એમાં આપણું કામ નહીં. પણ એટલે રાજી રહેવું અને નાભીનું ધ્યાન કરવું, આગળ ધ્યાન ધીમે ધીમે વધારવું. અને ખરેખર નાભીમાંથી જો આગળ નીકળી ન શકાતું હોય તો આપણો પ્રભુ કેવો હશે? બ્રહ્મા જેમાં હલવાઈ જતો હોય એ નાભી કેવી છે? તો એ નાભીનું ધ્યાન, વક્ષસ્થળનું એટલે છાતીનું ધ્યાન, સ્તન પ્રદેશનું ધ્યાન, છાતીના પ્રદેશમાં શ્રી વત્સનું ધ્યાન, કંઠનું ધ્યાન, કંઠમાં રહેલા તિલનું ધ્યાન, આ દાઢી એટલે ચીબુકનું ધ્યાન, અધ્રોષ્ઠનું ધ્યાન, દંતની પંક્તિઓનું ધ્યાન, નાની નાની મૂછની રેખાનું ધ્યાન, નાસિકાનું ધ્યાન, ભ્રકુટીનું ધ્યાન, બંને નેત્ર કમળનું ધ્યાન, પાપણોનું ધ્યાન, જમણા ગાલમાં ટીબકડીનું ધ્યાન, બંને કર્ણનું ધ્યાન, ડાબા કર્ણમાં રહેલા શ્યામ તિલનું ધ્યાન, મસ્તકનું ધ્યાન, ભાલનું ધ્યાન, ભાલની રેખાઓનું ધ્યાન, શિખાનું ધ્યાન, સંપૂર્ણ મૂર્તિનું ધ્યાન, આ હાથની આંગળીઓનું ધ્યાન, કાંડાઓનું ધ્યાન, બાહુની ભુજાઓનું ધ્યાન. આવી રીતે જે મૂર્તિના એક એક અંગને નિરખવા, એને શું કહેવાય છે? સાંગ ધ્યાન છે. આ છેલ્લું ધ્યાન છે. બસ આમાં રસલીન થઈ જાય. એના પછી એક આવે છે કે એ ધ્યાન સાંગ થતા થતા ભગવાને શ્રીજી મહારાજે બતાવ્યું છે વચનામૃતમાં કે સમગ્ર મૂર્તિનું ભેળું ધ્યાન કરે. જો આગળ ગયું એ સમગ્ર મૂર્તિને જેમ છોકરાઓ પતંગ ઉડાડી અને સ્થિર રાખે છે એવી રીતે વૃત્તિરૂપી દોરીએથી આ મૂર્તિરૂપી પતંગને સંપૂર્ણપણે નિરખે. જેમ મોટું મંદિર હોય અને સંપૂર્ણ એક સાથે જુએ એવી રીતે ભગવાનની મૂર્તિને સંપૂર્ણ નિરખે. હવે આ જે ધ્યાન છે એ ધ્યાન કઈ ભૂમિકામાં રહીને કરવું? કારણ કે આપણે સમજ્યા તો ખરા, પણ આ જે ધ્યાન કરવું એ અતિ કઠણ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ શરીરને પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરી, અક્ષરની ભાવના કરી, એમાં પરબ્રહ્મને ધારે અને આવી રીતે સાંગ ધ્યાન કરે અને એ મૂર્તિમાં લીન થાય ત્યારે સર્વોત્કૃષ્ટ ધ્યાન સિદ્ધ થયું કહેવાય. હવે આ અતિ કઠણ છે, છતાં એના થોડા થોડા પગથિયા, થોડી વિધિ. વિધિ તો ખાલી નામ માત્રની છે, બાકી જેને ધ્યાન કરવું હોય એને અંદરથી વિધિઓ સ્ફુરે છે. પણ છતાંય થોડું થોડું કે સૌ પ્રથમ તો સ્થૂળ દેહથી ધ્યાનની શરૂઆત. કઈ રીતે? તો એક શાંત પ્રદેશમાં જ્યાં જીવ જંતુ મચ્છરનો કોઈ ત્રાસ ન હોય એવા શાંત પ્રદેશમાં સુખરૂપ બેસી શકાય એવા આસન ઉપર, કોલાહલ ન હોય એવા સ્થાનમાં શાંતરૂપથી બેસી, પલાઠી સુખાસન વાળી, બંને હાથની જે હથેળીઓ છે એને ખોળામાં મૂકી, શરીરને ટટાર અને સીધું રાખી, મસ્તકને સીધું રાખી, આંખને બંધ કરી, હૃદયાકાશમાં આત્મ સ્વરૂપને બ્રહ્મરૂપની ભાવનાથી ધારી પોતાના સ્વરૂપને એમાં પરબ્રહ્મને ધારવાના. તો સૌ પ્રથમ સ્થૂળ શરીરની વાત આવી. આંખ આટલું કરીને આંખનો પડદો બંધ કરી દેવાનો, જેમ ઠાકોરજી આગળ પડદો પડી જાય છે એમાં આંખનો પડદો છે એ શું છે કે બાહ્ય જગતને બિલકુલ પડદો, બસ પૂરું થયું. આંખ ખુલ્લી રાખીને આપણે ભગવાનની મૂર્તિને સામે જોઈએ તો એ ત્રાટક કહેવાય છે, ધ્યાન નથી કહેવાતું. આમ ખુલ્લી આંખે ભગવાનની મૂર્તિને જોઈ રહેવું, નિર્નિમેષ જોઈ રહેવું, પણ એ ત્રાટકની સાધના છે. ધ્યાન તો આંખનો પડદો બંધ થઈ જાય છે અને અંદરની હૃદયાકાશની ગુફામાં ઉતરી જાય છે. તો આ સ્થૂળ શરીર માટે આટલું પેલા કરવાનું.
આટલું કરીએ છતાં પણ જો કીડી મકોડી મચ્છરનો કંઈક ઉપદ્રવ થાય તો એને પણ જાણે ભૂલી જાય, એને ગણકારે નહીં, એની પીડાથી મુક્ત થવાય એવી રીતે વર્તે, ત્યારે સ્થૂળ દેહને જીત્યું ગણાય. આટલું થયું, એક સામાન્ય પગથિયું ગણાયા, જે પણ આપણા માટે અતિ કઠણ સમજો. પછી સૂક્ષ્મ શરીરની સમજણ કેવી રાખવી? તો સૂક્ષ્મ શરીર છે એ અંતઃકરણ છે, એટલે કે મન છે, જે વિચારોનું જાળું છે. તો હવે ધ્યાન તો એના દ્વારા થોડું માધ્યમ છે. તો એના માટે ગુણ ઓળખવાની વાત, જે પ્રથમના 32મા વચનામૃતને ધ્યાનપૂર્વક વાંચી અને સમજી લીધા જેવું, કે જો તમોગુણ વર્તતો હોય તો તંદ્રાને આળસ હોય, શૂન્ય જેવું વર્તે, એમાં કઈ ધ્યાન થવાનું નથી. રજોગુણમાં અતિશય ઘાટ સંકલ્પની પ્રબળતા રહેવાની છે, આપાધાપી રહેવાની છે, એમાં પણ કઈ ભગવાનની મૂર્તિ ઠરવાની નથી. જેમ કુંભારનો ચાકડો ચક્કર ચક્કર ફરતો હોય તો એમાં કોઈ દાણા નાખે તો બધા જ દાણા ઉડી જાય. જેવી રીતે બૈરાઓ ઘંટી દળતા હોય, એમાં જો વચ્ચે બરાબર દાણા ન પડે અને ઘંટલાના પડ ઉપર પડે તો બધા દાણાઓ ફેંકાઈ જાય. રજોગુણ આવો ચક્કર 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 ફરે છે. હવે એમાં ભગવાનની મૂર્તિ ક્યાં આવે? અરે માનસી પૂજા કરવા બેસીએ, શ્રીજી મહારાજને બાજોઠિયા ઉપર બેસાડીએ તો શ્રીજી મહારાજ અલગોઠિયું ખાઈ જાય. માનસી પૂજાની પ્રારંભમાં આવું જ થાય છે ને. બાજોઠ મૂકીએ, થાળ ઊંધો વળી જાય, પાણી લોટો ઊંધો વળી જાય. મહારાજને ઢોલિયા ઉપર બેસાડવા જાય, ઢોલિયા સહિત મહારાજ ઊંધા પડે. આ છે એ મનની અતિશય ચંચળતા છે, એટલે આવું થાય છે. એ રજોગુણ છે, અસ્થિરતા છે. તો ગુણને ઓળખીને મહારાજ કે ધ્યાન કરવું, એટલે સત્વ ગુણ હોય ત્યારે સ્થિરતા, શાંતિ હોય, માટે એવા ગુણમાં રહીને ધ્યાન કરવું. તો એના માટે તો એક સારી બાબત છે કે બ્રાહ્મ મુહૂર્તનો સમય છે એ એના માટે સુયોગ્ય સમય છે. અને રાત્રિ ઘેરી બની હોય અને એમાં આપણને જો અનુકૂળતા મળી જાય તો એવા રાત્રિના નીરવ શાંત સમયમાં આ સત્વગુણાત્મક જે વૃત્તિ છે એનો લાભ લઈ અને સુખરૂપ ધ્યાનમાં બેસવા જેવું છે. છતાં પણ સૂક્ષ્મનો કજિયો આવે તો, વિચારો આવે તો મહારાજ એ નીતિ સમજાવે છે, રાજનીતિ કહેવાય જેને, કે જો છતાંય વિચારોનું સંકલ્પનું પ્રબળપણું રહે તો હું આત્મા સ્વરૂપ છું, ઇન્દ્રિયો અંતઃકરણથી ભિન્ન છું, એવા વિચાર કરીને દ્રષ્ટા છું, એવા વિચાર કરીને બધા સંકલ્પોને ખોટા કરવાના અને પરમાત્માનો, ભગવાનનો અતિશય મહિમાનો વિચાર કરી ઘાટ સંકલ્પને ખોટા કરતા કરતા ધીમે ધીમે ધ્યાનમાં સ્થિર થઈ જવા. તો આ બંને શરીરને પાર કર્યા પછી ધ્યાનમાં સ્થિર થવાય છે. સ્થૂળ સૂક્ષ્મ સ્થિર થયા પછી ધ્યાન એમાં રસાત્મક રીતે ડૂબી જવાય છે. બોટાદના શિવલાલ શેઠ ધ્યાનનું ભારે અંગ, ઘરમાં બેઠા બેઠા ધ્યાન કરતા હતા. બન્યું એવું કે 2-3 બિલાડાઓ બાજતા બાજતા નીકળ્યા અને ઘરના પટારા ઉપર, ક્યાંક અભરાઈ ઉપર, ગમે ત્યાં એ ઘીનું દેગડું, મોટું જે કુંડું આવે ને, એ ભરેલું પડેલું, એ પેલા બિલાડોને ઝપટમાં આવ્યું ને એ પડ્યું અને ઊંધું વળી ગયું. મણ એક ઘી ભરેલું, ઘી ઢોળાઈ ગયું. શિવલાલભાઈ તો ધ્યાનમાં મસ્ત છે, કારણ કે એને સ્થૂળનો સૂક્ષ્મનો બધાનો સંબંધ તૂટી ગયો છે અને એક ભગવાનના સ્વરૂપમાં લીન છે. એમાં એના ઘરનાઓને બધાને ખબર પડી કે આ દેગડું ઢોળાઈ ગયું છે ને શિવલાલ અહીંયા બેઠા હતો અને ધ્યાન ન રાખ્યું. એક મણ ઘી ઢોળાઈ ગયું એટલે ભગા દોશી એમના બાપુજી અને કુટુંબના બધા સભ્યો થોડા શિવલાલભાઈને તતડાવવા માંડ્યા. ઢોળાઈ જાય એટલે કોણ ન તતડાવે? કે શિવલાલ અહીં બેઠો તો ભારે ભગતડો થયો, આટલું ધ્યાન નથી રખાતું. આ ઘી ઢોળાઈ ગયું તો એક ઉભા થઈને એક જરા દેગડાને હરખું કરતા કેટલી વાર આવે? અમે ક્યાં કહીએ છીએ કે તમે ભજન ન કરો, ધ્યાન ન કરો, પણ આટલું ધ્યાન ન રખાય બેઠા બેઠાય, અને આટલું કામ ન થાય. ત્યારે શિવલાલભાઈ કીધું, બાપુજી આ ઘી ઢોળાઈ ગયું, એમાં આટલો બધો ઉહાપો શું કરો છો? બેનના લગ્ન થયા હતા ત્યારે આખી નાચને જમાડી કેટલા ગળવા ઊંધા વાળ્યા ઈ કયો? અરે કે એ કઈ ઊંધા વાળ્યા કહેવાય? એ તો આપણે પ્રસંગ હતો તો બધાને જમાડ્યા. ના બાપુજી, એમાં કોઈ ભગવાનનો ભગત હતો?
જ્યાં કોઈ ભગવાનનો ભક્ત ન હોય, કોઈ સંત ન હોય અને ભગવત સ્મરણ કરીને કોઈ ભોજન ન કરતું હોય, મારા બાપ, એ બધું ધૂળમાં ઢોળી નાખ્યા સમાન છે. તો એમાં એક વધારાનું એક દેગડું ઢોળાઈ જાય તો એમાં એના લેખે ગણી લેવાનું. એમાં આટલું બધી માથાકૂટ શું કરો છો? અને સાંભળો બાપુજી, હું જયારે ધ્યાનમાં બેસું છું ને ત્યારે સૌ પેલા બોટાદને આગ લગાડું છું. આખું બોટાદ ભડકે બાળું. પછી આ મારું ઘર છે એને ભડકે બાળું. અને પછી બાપુજી તમને ભડકે બાળું. અરે પણ શિવલાલ, હા બાપુજી, હું તમને સળગાવું બધાને, બધાને તમને દિવાસળી ચાપું, બધા જ ભડભડ સળગી જાય. પછી હું મારા શરીરને આગ ચાપું, શરીર બળીને ભસ્મ થઈ જાય. પછી શુદ્ધ ચૈતન્ય બચે. એમાં હું ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરું છું. એટલે બહાર શું થાય છે મને કંઈ ખબર હોતી નથી. એટલે ધર્મ ધોખો કરવા જેવું નથી. આ જે ધ્યાનની ભૂમિકા છે. હવે અત્યારે તો માળા કરતા કરતા બિલાડી નીકળી હોય તો વહુનો ડૂચો કાઢી નાખે. ધ્યાન નથી રાખતી, ના નથી, તે નથી, આમ બધી માળા આવું ચાલ્યા કરે. તો સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર થઈને, આત્મરૂપ થઈને, પરબ્રહ્મને અક્ષર રૂપ થઈને જયારે ધારે ત્યારે શું થાય છે? એક ચમત્કાર થાય છે. એ ચમત્કાર શું છે? કારણ શરીરના ફૂરચા ઉડી જાય છે. 3 શરીર છે ને, સ્થૂળ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું સ્થૂળ, 19 તત્વનું સૂક્ષ્મ શરીર, અને કારણ શરીરને કોઈ તત્વ નથી. એ રસાત્મક છે, અવ્યક્ત છે, વાસનાત્મક છે, અનંત સંસ્કારોથી ભરપૂર છે. એવું રસાત્મક કારણ શરીર છે. અને કારણ શરીર કોઈ સંજોગોમાં તૂટે એવું નથી. કારણ કે કારણ શરીરમાં રસ છે. એ રસમાંથી જયારે વાસના પ્રબળ થાય છે ત્યારે એમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર થઈ જાય છે. એટલે કારણ શરીર જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી સંસ્કૃતિ ટળતી નથી. ભક્ત ક્યારેય આનાથી મુક્ત થતો નથી. એટલે કારણ શરીરને તોડવા એ પેલી જરૂર, પણ તૂટવું અતિ કઠણ. મહારાજે કાર્યાણીના 12માં કહ્યું છે કે કારણ શરીર રૂપ જે આ વાસના માયા છે જીવની, એ તો વજ્રસાર જેવી છે, કોઈ રીતે નોખી પડે તેમ નથી. જેવી રીતે આંબલિયા ઉપર ફોતરું ચોટ્યું હોય તો ગમે તેમ કરો છૂટું ન પડે. ખાધા છે ને આંબલિયા? ગમે તેમ કરીએ, કાચા આંબલિયા ઉપરથી ફોતરું નોખું પડે નહીં. પણ મહારાજ કે જો એને લગારે શેકી નાખીએ તો હાથમાં જરા આમ ચોળો તરત છૂટું પડી જાય. એમ આ જે કારણ શરીર છે એને જો બ્રહ્મ અગ્નિ આપવામાં આવે, એ બ્રહ્મ અગ્નિ શું છે? ભગવત ધ્યાન અને ભગવાનનું વચન. ભગવાનનું વચન જયારે હૃદયમાં ધારે અને ભગવાનના સ્વરૂપનું જયારે ભક્ત ધ્યાન કરે ત્યારે કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે. અને કારણ શરીરનો ભંગ થતા જેમ ફોતરું ઉખડતા આંબલિયો એકદમ કાળો દેખાતો હતો, એ કેટલો શુદ્ધ અને સફેદ દેખાણો. આપણને લાગે નહીં કે આવા ફોતરા પાછળ આટલું એનું ચોખ્ખું સ્વરૂપ હશે. એટલો શ્વેત આંબલિયો નીકળ્યો. એમાં કારણ શરીરનો ભંગ થતા આપણું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું પ્રગટીકરણ થાય છે. અને જ્યાં સુધી કારણ શરીરનો ભંગ ન થાય ત્યાં સુધી સંસ્કૃતિ વાસના એ જતી નથી. 3 શરીર એનું એક પ્રતીક. આજે આપણે મંદિરોમાં શ્રીફળ વધેરીએ છીએ ને, એ 3 શરીરનું પ્રતીક છે. 3 શરીર છે એ. આપણે સંપૂર્ણપણે ભગવાનને શરણે થઈ જવાનું છે. પણ હવે એમના પગમાં ક્યાં સુધી પીડ્યા રહી? આપણે ક્યાં ટાઈમ છે? એટલે શ્રીફળ છે એ ભગવાનને આગળ મૂકી દઈએ છીએ. એ 3 શરીરની ભાવના છે. નાળિયેરમાં 3 શરીર છે, 3 પડ છે. જુઓ, પેલી કાચલી છે એ સ્થૂળ શરીર, પછી કોપરું છે એ સૂક્ષ્મ શરીર, અને અંદર જે પાણી છે એ કારણ શરીર. એક્ઝેક્ટ આ જ પ્રમાણે આપણા શરીરની 3ની રચના છે. હવે એ જે નાળિયેર છે એને આપણે જો પછાડીએ તો કાચલી તૂટી જાય, કોપરું તૂટી જાય, પાણી બહાર નીકળી જાય. ઉપર મારો તો 3ય શરીરને ધક્કો લાગે. પણ જો એ રસાત્મક જે પાણી છે એ ધીમે 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 સુકાઈને ઉડી જાય, અને જેને આપણે ગડગડિયું નાળિયેર કહીએ છીએ, એ ગડગડિયું નાળિયેર થઈ જાય. પછી આપણે પછાડીએ તો કાચલી તૂટીને આઘી વહી જાય અને અંદરથી ગડગડિયું નાળિયેર બહાર નીકળી જાય. પણ એવું ને એવું નીકળે. ખખડાવો તો ખખડે, અને તોડો તો છૂટું પડીને એકદમ બહાર નીકળી જાય, અકબંધ. પણ ક્યાંય એને વાંધો આવતો
નથી. એમ જો કારણ શરીરની વજ્રસાર માયા તૂટી જાય, નીકળી જાય તો ત્રણેય શરીર ખોખાની જેમ નોખા પડતા જ આ જે આત્મ તત્વ છે બિલકુલ નિર્મળ તત્વ તરીકે ઉપસી આવે. અને પછી એને આ જે સંસારના આહત છે, બધા જે પછડાટ છે, સુખ દુઃખ, હર્ષ શોક, હાનિ વૃદ્ધિ, એ કોઈ ઝપટના જાવા લાગા એ પછી ભક્તને સ્પર્શ કરતા નથી, નહીતર એને ડોળી નાખે છે. પણ જ્યારે ત્રણ શરીરથી પર જાય છે ત્યારે શું થાય છે? શૂન્ય સ્થિતિ આવે છે. વચનામૃતમાં જેનું નિરૂપણ છે, શૂન્ય ભાવને, મૂર્તિને ધારતા ધારતા શૂન્ય ભાવને પામે છે. હવે એક આજની ભાષામાં સમજો કે જે ઉષ્ણતામાન છે શૂન્ય સેન્ટીગ્રેડ આવે શું થાય? એકદમ વાતાવરણ ઠંડુ થઈ જાય ને. એમ જયારે આપણે શૂન્ય ભાવને પામીએ છીએ ત્યારે આપણું હૈયું છે એ બરફ જેવું ઠંડુ થઈ જાય, પછી ત્યાં કોઈ તાપ રહેતો નથી. આ શૂન્ય ભાવના છે. બસ શૂન્ય ભાવ ઉપર જેમ શૂન્ય ડિગ્રી ઉપર હવામાન ઠરી જાય છે, એમ શૂન્યતા ઉપર આપણે તમામ રીતે શાંત અને નિર્મળ થઈ જાય છે. હવે આ જે ધ્યાન છે એનો રસ તો સાંભળીએ એટલે બહુ લાગે, કરવા જેવું હોય તો આ જ છે, પણ થાય ક્યારે? એમાં પહેલી શરૂઆત તો એવી છે કે જ્યારે ભગવાનને સર્વ કરતા જાણી અને સંતોષ વૃત્તિ ધારણ કરે ત્યારે ધ્યાનમાં જરાક સ્થિર થવાય. બધું જે કંઈ કરતા હરતા છે કોણ છે? મારા ઈષ્ટ છે. આવી વૃત્તિ એકદમ દ્રઢ થાય ત્યારે સંતોષ જાગે. અને બીજું કે તમામ જે કંઈ સુખ છે એ મારા ઈષ્ટના સ્વરૂપમાં છે. આવી જ્યારે દ્રઢપણે બુદ્ધિમાં નિષ્ઠાની નિશ્ચયની ગાંઠ બંધાય ત્યારે જે વૃત્તિઓ વિષયોમાં ફરે છે એ પાછી ફરે અને ધ્યાનના પ્રદેશમાં પાછી આવે. એ વગર ધ્યાન થતું નથી. એટલે ધ્યાન કઠણ છે. અને છતાંય માનો કે આગળ વધે તો યોગ સૂત્ર પ્રમાણે વિક્ષેપ બહુ છે. એમાં 4 વિક્ષેપ ગણાવે છે: લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ. લય એટલે નિદ્રા, વિક્ષેપ એટલે સંકલ્પ વિકલ્પ, કષાય એટલે દોષો અને રસાસ્વાદ. આ 4 વિક્ષેપ કરે છે ધ્યાનમાં જ્યારે બેસીએ ત્યારે. 3 ને જવા દઈએ, પણ આપણને સૌથી શરૂઆતમાં નડતી હોય તો નિદ્રા દેવી તરત જ પકડી લે. જેટલા આપણે શાંત થઈએ એટલે તરત જ ઊંઘ આવી જાય, તરત જ નિદ્રા. માથું તરત જ ઢળે. ધ્યાન ભજનમાં બેસે છે ત્યારે માયા છે એ નિદ્રાને મોકલે છે. ઊંઘ બગાસા મોકલે, જા બગાસા તું, તારું કહ્યું ન માને તો ઢાળી દઉં હું. માથું પડે. અને જુઓ, જ્યાં સુધી સિગ્નલ ન પડે ત્યાં સુધી રેલવે ન આવે. સિગ્નલ પડે એટલે ગાડી આવે. એમ જેવું આ ઝોલાનું સિગ્નલ પડ્યું એટલે માયાનું આરોહણ થઈ ગયું. એ તરત જ ધસ મસ્તી ટ્રેન આવી જાય. એટલે નિદ્રાથી પેલી સાવધાની સાધકે રાખવી પડે તો જરા ફરા કંઈક ધ્યાન થઈ શકે. આટલી ધ્યાનની થોડી થોડી વાત લઈ. વિશેષ બીજી બાબત, આ બધી વાતો કરતા કરતા વચનામૃત 5માં શ્રીજી મહારાજે ધ્યાનની વાત પણ મૂકી. એ એમની અતિશય રુચિની વાત છે. તમામ જેટલા મહાપુરુષો હોય છે એની પ્રગાઢપણે ધ્યાનમાં રસ હોય છે. શ્રીજી મહારાજ તો ધ્યાનના અતિ આગ્રહી, આપ બધા જાણો છો. લોજમાં જયારે આવ્યા ત્યારે બધા જ સંતોને ઉઠાડી ઉઠાડી અને ધ્યાનમાં બેસાડે. પોતે હાથમાં સોટી લઈને ચારે બાજુ ફરે. કોઈ જરાય જો ઊંઘ લાવે તો તરત સોટી ફટકારે, જગાડે, ઉઠાડે અને એના મનનું નિરીક્ષણ કરે, એને માર્ગદર્શન આપે. સહેજ કોઈ સંકલ્પ કરે તરત સોટી અડાડે, કારણ કે એ તો અંતર્યામી છે. તરત સોટી અડાડે. મુક્તાનંદ સ્વામી જેવાને કહી દે, ક્યાં નીલકંઠ વર્ણી 17-18 વર્ષની ઉંમરના અને ક્યાં 40-45-50 વર્ષના વૃદ્ધ સંત મુક્તાનંદ સ્વામી, એને પણ સોટી અડાડીને કહી દે, સ્વામી ભગવાનમાં માલ છે તુંબડીમાં, પણ ધ્યાન કરો, ધ્યાનમાં માલ છે. આવો અતિશય આગ્રહ. અને વચનામૃત તમે જુઓ તો ઘણી વખત શ્રીજી મહારાજ ધ્યાન મુદ્રામાં બેઠા છે એવું આવે. એ ભક્તોને બધાને પ્રેરણા આપે છે પોતાના જીવન દ્વારા
મહારાજ અક્ષર ઓરડીમાં એક દી માથે ઓરડીને ધ્યાન કરવા બેસી ગયા. એમાં બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે ઓહો, આ તો મારો બાપ અત્યારે માથે ઉઠી ગયો. એટલે બ્રહ્માનંદ સ્વામી તો સખા મહારાજને પગે લાગીને જય સ્વામિનારાયણ મહારાજ. તો મહારાજ બોલે નહીં. જય સ્વામિનારાયણ મહારાજ, ધ્યાન કરો છો ભગવાન દેખાય છે તમને? ભગવાનને પૂછે છે સ્વામી કે મહારાજ તમે ધ્યાન કરો છો, તમને ભગવાન દેખાય છે? એટલે મહારાજ હસી પડ્યા, માથે હતું ખુલ્લું કરી નાખ્યું કે આ બ્રહ્માનંદ મને ધ્યાન કરવા નહીં દે. એટલે પણ બ્રહ્માનંદ સ્વામી તરત બોલ્યા, મહારાજ તમને ભગવાન દેખાણા હોય કે ન દેખાણા હોય એ ખબર નહીં, પણ મને ભગવાન દેખાણા. જો આ માથે ઓઢી ગયા હતા, મને દેખાતા નહોતા, પણ આ મને ભગવાન દેખાણા. લ્યો તમને દેખાણા કે નહીં એ મને ખબર નથી. અને સખા ભાવની ભક્તિ છે. પણ કહેવાનું કે ધ્યાનનો આગ્રહ છે, અને ધ્યાનની સૂક્ષ્મતા યોગિક ભાષામાં વધારે અભ્યાસ કરવો હોય તો એવા બધા સાધકોને માટે શ્રીજી મહારાજે આ પ્રથમનું 5મું, વરતાલનું 4થું, વરતાલનું 8મું અને અમદાવાદનું 1લું અને અંત્ય પ્રકરણનું 31મું વચનામૃત એટલી અનુભૂત વાતો એમાં વિસ્તારીને કહી છે કે જેમાં સાધક લોકોએ એ વચનામૃતો આ વચનામૃતની સાથે વાંચવા જરૂરી છે. અને મહારાજના આટલા આગ્રહ અને એ એમની પરંપરા જુઓ, કેટલા ધ્યાની સંતો, કેટલા ગ્રહસ્થ ધ્યાની સંતો, કે કેટલા નામ ગણાવીએ બોલો. અરે પછીની પેઢીમાં પણ લોધિકાના અભયસિંહ દરબાર બપોરના 12 વાગ્યા સુધી 6 થી 12 6 કલાક સુધી એ દરબાર છે, ગામધણી છે, પણ છતાંય 6 કલાક સુધી ધ્યાનમાં, કોઈ રાજકાજ 12 વાગ્યા સુધી ન થાય. ગમે તેવું એમણે કહી રાખેલું, બહાર ચોકીદાર ઉભા હોય, મારું રાજ જાવું હોય તો ભલે જાય, પણ મને 12 વાગ્યા પહેલા ધ્યાનમાંથી જાગવું નહીં, ત્યાં સુધી કોઈ મને સમાચાર નહીં, કોઈ વિક્ષેપ નહીં. એમનો નિયમ હતો કે સવારે જયારે દાંતણ કરવા બેસે લોધિકા દરબાર અભયસિંહજી, ત્યારે જ કામદારો કે કર્મચારીઓ કે જેને જે પૂછવું હોય ને જે સૂચન લેવા હોય એ દાંતણ કરે ત્યારે પૂછાય. નિયમ જુઓ. એટલે જે કઈ બોલે પૂછે એનો જવાબ આપતા જાય અભયસિંહજી. પણ એ જવાબ અધૂરો રહી ગયો હોય કે પૂરો થયો હોય એ નહીં જોવાનું. દાંતણની 2 ચીર થઈ, સંસાર ચીરાઈ ગયો. પછી આગળ એક શબ્દ કામદારે ન પૂછાય, દીવાને કાંઈ ન પૂછાય. દાંતણના 2 ફાડા, એક ફાડું આમ એક ફાડું આમ, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી સ્નાન કરીને અભયસિંહજી દરબાર પોતાની મેળી ઉપર 6 કલાક માટે ધ્યાનમાં નીકળી જાય. 6 કલાક શું એને રસ અને સ્વાદ, કે 6 કલાક સુધી ધ્યાનમાં સ્થિરતા. આજે યોગીઓ ઘણા તો વર્ષો સુધી ધ્યાનમાં રહી જાય છે. આ અમૃત કૂપ છે, એમાં સ્થિર થઈ જાય. તો આ એક વિશુદ્ધ પરંપરા ધ્યાનની, અને એનો આગ્રહ શ્રીજી મહારાજનો એ તો અદ્ભુત છે. આ વચનામૃતના સંદર્ભમાં થોડું હવે કોઈ વિવાદ પેદા નહીં કરવાનો. ખાસ મહારાજનું ધ્યાન આ વચનામૃત ઉપર ધ્યાન કરવા ઉપર છે. છતાં પણ એમ બોલ્યા કે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. આનો ઘણો જુદો અર્થ સૌ પોતપોતાની રીતે લેતા હોય છે, પણ બહુ સ્પષ્ટ રીતે લઈ લેવાનું કે શ્રીજી મહારાજનું કહેવું ભગવત સ્વરૂપનું ધ્યાન કરવું એટલે કે નારાયણનું ધ્યાન કરવું, એટલે કે સત્યમ પરમ ધીમહી, એટલે કે કારણનું ધ્યાન કરો. કારણોસ્તુ ધ્યેય, જે બધાનું કારણ છે એવો જે નારાયણ છે એનું ધ્યાન કરો. અને લોયાના 11મા વચનામૃતમાં જે બતાવ્યું છે કે મોક્ષને જે ઈચ્છતો હોય એને શિવ બ્રહ્માદિક દેવતાનું ધ્યાન ન કરવું. મોક્ષ ઈચ્છુક જે હોય એને કોઈ દેવતાનું ધ્યાન ન કરવું. એને તો નારાયણનું, પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવું, તો જ મોક્ષ છે. પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવું, અને એ પુરુષોત્તમ નારાયણના દેવ મનુષ્યાદિકમાં જે રામકૃષ્ણાદિક અવતાર છે એનું ધ્યાન કરવું, એની મૂર્તિઓનું ધ્યાન કરવું. પણ ગમે તેવો કોઈ સિદ્ધ સાધુ હોય તો પણ એનું ધ્યાન ક્યારેય ન કરવું. તો મોક્ષ ઈચ્છું કે નારાયણનું ધ્યાન કરવું. એટલે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન કરવાનું નારાયણ તત્વ તરફ અંગુલી નિર્દેશ છે. બીજી બાબત, બીજો અર્થ થોડો, કે રાધિકાજીએ સહિત એવું જ શ્રી કૃષ્ણ સ્વરૂપનું નિરૂપણ કર્યું. એનો બીજો સંદર્ભ, ખાલી શ્રી કૃષ્ણ કહ્યા હોત તો ના,
એમાં એ મીઠી બાબત છે કે ભગવાન શ્રી કૃષ્ણ એની ઉપાસનામાં પણ આજે અને ત્યારે જુદા જુદા સ્વરૂપની લોકો ઉપાસના કરે છે. કોઈ કેવળ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ઉપાસના કરે છે, કોઈ કેવળ શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપની ઉપાસના કરે છે, એક ચક્રધારી જેવી રીતે સ્વાધ્યાય પરિવારમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ દેખાડાય છે એવા સ્વરૂપનું કોઈ ધ્યાન કરે છે, કોઈ કેવળ મુગુટને આધાર બનાવતા હોય એવા પણ ધ્યાનના પ્રકારો છે, ઘણા કોઈ કેવળ રાધા સ્વરૂપનું ધ્યાન કરનારા પણ છે. તો એમાંથી શ્રીજી મહારાજે એ બધાને તારવીને ઈષ્ટ અભિષ્ટ સ્વરૂપ પ્રત્યે અંગુલી નિર્દેશ કર્યો છે કે આ ગોલોક સ્થિત મૂળ સ્વરૂપ છે એનું ધ્યાન કર. ગોલોકમાં ન તો બાલકૃષ્ણ સ્વરૂપ છે ન તો કેવળ યોગેશ્વર સ્વરૂપ છે, ત્યાં તો રાધિકાજી સહિત ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. માટે એ મૂળ સ્વરૂપ જે સ્વરૂપ છે એનું ધ્યાન કરો. અને મૂળ સ્વરૂપ તરફ અંગુલી નિર્દેશ, પોતાને ઈષ્ટ અભિષ્ટ સ્વરૂપનો નિર્દેશ એટલા માટે રાધિકાજીએ સહિત એવા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાની વાત મહારાજે મૂકી. અને એમાંથી આપણે સાર લેવાનો છે કે ભાઈ જે કૃષ્ણ ઉપાસી હોય કૃષ્ણનું ધ્યાન કરે, રામ ઉપાસી રામનું ધ્યાન કરે, મોક્ષમૂલક જીવાત્માઓ છે એમણે, અને ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છે એમણે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવાનું છે, મૂળ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો અંગુલી નિર્દેશ આગળ કરશે, એ જ વચનામૃતો આવશે. એટલે કેવળ આપણે અત્યારે એટલું કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણના ઉપાસકો ઘણાને એમ થાય કે એની વાત જ ક્યાં કરી છે અહીંયા, તો એ સ્વરૂપનું ધ્યાન જે કરવાનું છે એ વાત આગળ આવશે. અહીંયા આનો સાર ગર્ભિત અંગુલી નિર્દેશ કે મૂળ નારાયણનું ધ્યાન કરો, અને છતાંય કૃષ્ણ સ્વરૂપમાં રાધિકાજીએ સહિત ભગવાનનું ધ્યાન કરો. કારણ કે રાધિકા પ્રેમ સ્વરૂપ છે, વાત્સલ્ય શક્તિ છે, અનાદિ શક્તિ છે, શક્તિ અને શક્તિમાનનું ધ્યાન છે. એટલે બીજી ગોળ ગપોટમાં નહીં પડતા, આ રાધિકાજી પ્રેમ સ્વરૂપ એ ધ્યાન કરો. અને ધ્યાનમાં પ્રેમ ન ઉભરે તો ધ્યાન શું કામનું? એટલે પ્રતીક છે રાધિકાજીએ સહિત એવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, મૂળ સ્વરૂપનું. તો આપણે જે અક્ષર બ્રહ્મમાં જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે એ મૂળ સ્વરૂપનું ધ્યાન આપણે કરવાનું છે. એટલે કે એક મૂર્તિનું ધ્યાન કરવાનું છે, કોઈ વચ્ચે કોઈ સ્વામી કોઈ ફલાણા એનો ધ્યાન કરવાનો નિર્દેશ આપણા માટે નથી. નહીતર ઘણા એમ તારવે છે જેમ રાધિકાજીએ સહિત શ્રી કૃષ્ણ એવી રીતે સ્વામીએ સહિત નારાયણનું ધ્યાન કરવું. એ એટલા માટે કહીએ છીએ કે મૂળ ગોલોકવાસી રાધિકા શ્રી કૃષ્ણનું ધ્યાન બતાવ્યું, બીજા સ્વરૂપ નહીં, મૂળ ગોલોકવાસી. એવી રીતે મૂળ અક્ષરવાસી સ્વરૂપ કયું છે? દ્વિચરણની ઉપાસના, એક મૂર્તિ, એક સહજાનંદ, એક સ્વામિનારાયણ, એક પુરુષોત્તમ નારાયણ, એનું ધ્યાન કરવું, પણ બીજા કોઈ ધ્યાનની ગોલમાલમાં ન પડવું. આટલી વાત વળી આગળ મહારાજ બતાવે છે. આટલો નિર્દેશ કર્યા પછી કે આ ધ્યાન કરતા કરતા ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને ધ્યાનને છોડી ન દેવું. આ પણ મોટો લક્ષ્ય છે. રોજકાના કાકાભાઈ મહારાજને પૂછ્યું કે મહારાજ, હું તમારું ધ્યાન કરું છું પણ મને જેવું વર્ણન બધા કહે છે, તમે પણ ઘણી વાર જણાવો છો, એવું જે સુખના ધોધ, એવું જે ઉજ્જવળ પ્રકાશમાં, એવું તો મને દર્શન થતું નથી, તો મને એ ક્યારે થશે? એટલે મહારાજે હસતા હસતા એમ કહ્યું કે ભગત બસ ધ્યાન કર્યા કરો, ધ્યાન કર્યા કરો. અને રોજકાના કાકાભાઈએ 50 વર્ષ સુધી આવું સ્વરૂપ ન દેખાયું તો પણ બસ ધ્યાનનો આગ્રહ એવો ને એવો રાખ્યો. સામે પુરુષોત્તમ મળ્યા છે છતાં, નહીતર એ ખાલી ચપટી વગાડે ત્યાં સમાધિમાં લીન કરી શકે. પણ એક ભક્તનો આગ્રહ જુઓ, 50 વર્ષ સુધી પછી એને બીજી વાર પ્રશ્ન ન કર્યો કે મને આ કેમ નથી થતું. 50 વર્ષ ધ્યાન કર્યું અને એમને હવે અંત અવસ્થા જેવું છે, શરીર અશક્ત થયું છે, મહારાજ પાસે અવાતું નથી. અને મનમાં સંકલ્પ થાય છે કે મહારાજ જો આવે તો આજે થોડા વસ્ત્ર અલંકાર છે, આ મેં કડા બનાવ્યા છે, આજે મારે ભેટ રૂપિયાની મૂકવી છે, આ મારે થોડુંક સેવા ભેટ મહારાજની પૂજા કરીને અર્પણ કરવી છે, પણ અરે હું મહારાજ પાસે ક્યાં જઈ શકું? આટલો સંકલ્પ મહારાજ ગરડાથી ઉપડ્યા. કહ્યું મહારાજ ક્યાં જવું? તો કે રોજકાનો કાકો યાદ કરે છે. માણકીય ચડ્યા રે મોહન વનમાળી. રોજકા આવી ગયા, કાકાભાઈના પલંગ પાસે આવીને ઉભા રહ્યા. ભગત જય સ્વામિનારાયણ, લ્યો પૂજા કરી લ્યો.
અમે એટલા માટે આવ્યા છીએ કે 50 વર્ષ સુધી તમે આવી રીતે ધ્યાનનો આગ્રહ ન છોડ્યો, માટે અમે કૃપા કરીને અમારું સાક્ષાત દર્શન દેવા આવ્યા છીએ. એટલે જે ભગવાન કૃપા કરે છે એ કૃપા કઈ 2 લાખ રૂપિયા મળી જાય, કોર્ટમાં કેસ આવે છે છૂટી જાય? ના, ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, આ રૂપી કૃપા કરે છે. બાકી સમજતા નહીં, દીકરા ન થતા હોય પારણિયામાં એકારે હાથા ટેટા આવીને પડે, એવી કૃપા પ્રભુ નથી કરતો. ધ્યાનના આગ્રહીની જે કૃપા છે એને પોતાના સ્વરૂપનું દાન કરે છે, શ્રી કૃષ્ણાર્પણ થઈ જાય છે પોતે. એ ધ્યાનનું ફળ છે. એક સાધુ હતો, એનું નામ આર્ય અસંગ હતું. કથા યાદ રાખવા જેવી છે. આર્ય અસંગ નામના સાધુને એમ થયું કે મારે ધ્યાન કરવું છે. એક સુંદર મજાની ગુફા શોધી અને એ ગુફાની અંદર આર્ય અસંગ પલાઠી વાળી એવી કઠિન ધ્યાનની સાધનામાં પડ્યો. 3 વર્ષ સુધી લાગડ ધ્યાન કર્યું. કેટલા? 3 વર્ષ ધ્યાન કર્યું, પણ 3 વર્ષમાં એને જે દેખાવું જોઈએ કંઈ દેખાણું નહીં. થાકી ગયો અને આર્ય અસંગ ગુફા છોડીને બહાર નીકળી ગયો. નથી કરવું ધ્યાન. 3 વર્ષ નીકળી જાય છતાંય મને કોઈ ગ્લિમ્પ્સ, એક ઝબકારોય ન થાય, તો આ સાધના હવે કરવાની શી જરૂર છે? એમ કહીને ગુફા છોડીને બહાર નીકળ્યો. પણ બહાર નીકળ્યો તો જોયું શું? બાજુમાં જે ઝાડ હતું એ ઝાડ ઉપર એક ચકલી માળો કરતી હતી. એ તરણા લાવીને નાખે, એક તરણું ગોઠવે તો 3 હેઠા પડે, વળી નીચે આવે, વળી પાછા ઉઠાવીને વળી માળામાં ગોઠવે, એક ગોઠવે તો 5 હેઠા પડે, 5 માંથી વળી પાછું એક લઈને ગોઠવે 15 હેઠા પડે. પણ સતત ચકલી માળામાંથી બનાવવામાંથી વિરામ નથી કરતી. દોડી દોડીને એટલા જ ઉત્સાહ, એટલી શ્રદ્ધાથી ઉલટાની બમણા વેગથી માળો બનાવવામાં મંડી છે. આર્ય અસંગને થયું કે ઓહો, મારા કરતા તો એક નાનકડું પશુ પક્ષી એ વિશેષ સમજે છે કે આટલું બધું નિષ્ફળ જવાય છે, છતાંય માળો બનાવવાનું છોડતું નથી, તો પછી હું મારો માળો બનાવવાનું કેમ છોડું? આર્ય અસંગ પાછો ગુફામાં કરી ગયો. 3 વર્ષ પાછી સાધના કરી, રામ જપો ભાઈ રામ, કોઈ કિરણ ન દેખાયું અને હારી ગયો. બહાર નીકળ્યો પાછો. જેવો ભાગવા ગયો તો પાછું દ્રશ્ય દેખાણું. એક કરોળિયો માળો જાળું ગૂંથે છે, તાર ન સંધાય તો પાછો પડે, પાછો ઉપડે છે, વળી તૂટે તો પાછો ઉપડે છે. આને એમ થયું કે આ કેમ કુદરત મને આવા દ્રશ્યો દેખાડે છે? એક કરોળિયો જો થાકતો ન હોય તો મારે ન થાકવું જોઈએ. પાછો ગુફામાં ગરી ગયો. 3 વર્ષ બીજા સાધનામાં કાઢ્યા, પણ કોઈ કિરણ દેખાણું નહીં. બોલો, 15મા વચનામૃતમાં પ્રથમના મહારાજે કહ્યું છે 10 વર્ષ જાય, 20 વર્ષ જાય, 25 વર્ષ જાય, અરે 100 વર્ષ જાય તો પણ ક્યારેય ધ્યાન છોડવું નહીં. આગ્રહ છે એ જ એકાંતિકપણું છે, આગ્રહ છે એ જ ભક્તિ છે. કરે છે શું બીજું? ભક્તિ જ કરે છે. તો આર્ય અસંગને 9 વર્ષ પૂરા થયા પણ કંઈ દેખાણું નહીં. પછી એને નક્કી કર્યું કે આ વખતે આંખો મીચીને જ ભાગવું છે. કંઈક દેખાય છે અને મને પાછું ફરવાનું મન થાય છે, આંખો મીચીને જ નીકળી જવું છે, એટલે કોઈ દ્રશ્ય જ ન દેખાય અને મને પાછું ફરવાનું મન ન થાય. એટલે આર્ય અસંગ આંખો મીચીને ગુફામાંથી ભાગ્યો, નીકળી ગયો. પછી તો કોઈ સવાલ જ નથી. દૂર દૂર જ્યાં ગયો ત્યાં એક દ્રશ્ય દેખાણું. પછી તો આંખ ખોલે તો એક શુદ્ર માણસ રસ્તાને કાંઠે પડ્યો છે અને એના શરીરમાં ઘાવ પડ્યા છે ને એમાં જીવડા ખદબદે છે. આર્ય અસંગને કરુણા ફૂટી. અરે રે, બિચારાનું કોઈ નથી. એના ઘાવ સાફ કરવા માંડ્યો, એના જીવડાઓની એક બાજુ કરવા માંડ્યો, એની સેવામાં લાગ્યો. અને સેવા કરતા કરતા એને આંખમાં પાણી આવી ગયા. બન્યું શું? એકદમ જ્યોત. અને જે ધ્યાનમાં ઘટવું જોઈએ એ ત્યાં જ ઘટી ગયું. પ્રભુ હાજર થઈ ગયું. બસ આર્ય અસંગ કે પ્રભુ આવું કેમ? બસ મારી આજ નટખટી માયા છે, મને આવું જ ફાવે છે. એટલે જે આગ્રહ રાખે છે એને જરૂર કૃપા કરું છું. હું એના કોઈ દિવસ આ સંસારી મજૂરી આપતો હોય, મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રખેગા રામ. 5 કલાક કોઈને કામ કરીએ તો 5-25 રૂપિયા આપે છે, તો પછી આની મજૂરી કરીએ તો મહેનતાણું ન આપે શું? એટલો બધો એવો નિષ્ઠુર છે? મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રાખેગા રામ. એ તો વ્યાજ સહિત આપે ગિરધારી, વ્યાજ સહિત પાછું આપે છે. પણ જે આવા આગ્રહ વાળા છે એના ઉપર ભગવાનની પરમ કૃપા થાય છે. માટે એકાંત પ્રદેશ, બ્રાહ્મ મુહૂર્ત, શાંત ચિત્ત એવા કોઈ સંજોગ પ્રાપ્ત કરી ધ્યાનનો મહિમા
ભગવત સ્વરૂપનો મહિમા સમજી, પોતાના ઈષ્ટનો મહિમા સમજી, શાંત પલાઠીને શાંત ચિત્ત સ્થિરાસનમાં બેસી જેટલું થાય એટલું ભગવત સ્વરૂપનું, ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવું, એ આ વચનામૃતનો સારમાં સાર છે. સહજાનંદ સ્વામી મહારાજ.